પટનામાં યુવા કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટનો કરાયો વિરોધ. પટનામાં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટના વિરોધમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલવે ટ્રેક પર રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું. આ વિરોધ દરમિયાન કાર્યકરો રેલવે ટ્રેક પર બેસી ગયા અને ટ્રેનની અવરજવર અટકાવી, જેના કારણે ટ્રેન સેવા ખોરવાઈ. પોલીસે આ વિરોધકારીઓને ટ્રેક પરથી દૂર કરવા માટે કાર્યવાહી કરી અને કેટલાક કાર્યકરોને અટકાયતમાં લીધા. વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકાર અને ઈડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તેમણે આ કાર્યવાહી રાજકીય બદલો ગણાવી અને કોંગ્રેસના નેતાઓ પર થયેલી કાર્યવાહીનો વિરોધ કર્યો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેન સેવા ખોરવાઈ, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પટનામાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને રેલવે સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રેન સેવા પુનઃ શરૂ કરી. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી. આ વિરોધ પ્રદર્શન દેશના અન્ય શહેરોમાં પણ જોવા મળ્યા, જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઈડીની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓએ આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય બદલો છે અને કેન્દ્ર સરકાર દ્વારા વિરોધી પક્ષને દબાવવા માટે ઈડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ પ્રકારની કાર્યવાહીનો કડક વિરોધ કરશે અને લોકશાહીની રક્ષા માટે લડત ચાલુ રાખશે.